જય હિન્દ, જય ભારત. તમામ વિદ્યાર્થીઓને નમસ્કાર. હવે આજે આપણે આઈસીઈનું મોસ્ટ આઈએમપી કરંટ અફેર એટલે કે વીક 10 જોવાનું છે. જો આગળના વીકના જોવાના બાકી હોય તો ચેનલમાં અપલોડ થઈ ગયા છે, તમે જોઈ લેજો. તો શરૂઆત કરી દઈએ વીક નંબર 10થી, જેમાં મોસ્ટ આઈએમપી. તો સૌપ્રથમ મિત્રો એક વાત શરૂઆતમાં જણાવી દઈશ કે થેન્ક્સ ટુ મૌલિક ગોંધિયા સર, ઓકે, જે આના સંપાદક છે. તો શરૂઆત કરી દઈએ, તો આપણે ક્રેડિટ પણ એમને આપીશું. ઓકે, ચલો હવે શરૂઆત કરી દઈએ આજના વિડીયોની. તો સેબીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે મિત્રો? તો સેબીના નવા અધ્યક્ષ તરીકે તુહિન કાંતા પાંડેની નિમણૂક કરવામાં આવી છે. ઓકે, ચલો તો હવે કોણ છે તુહિન કાંતા પાંડે? તો આમના વિશે જો ચર્ચા કરીએ તો એ નાણાં સચિવ શ્રી તુહિન કાંતા પાંડેની આગામી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તરીકે અધ્યક્ષ તરીકે નિમણૂક કર્યા છે. બરાબર. તો કોણ છે? તો કે નાણાં સચિવ પણ છે, અને હવે એક વધારે પદ મળ્યું છે. કયું પદ મળ્યું છે? તો કે સેબીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે? તો તુહિન કાંતા પાંડેની નિમણૂક કરવામાં આવી છે. હવે કેટલા વર્ષ માટે આ પદ સંભાળશે? તો જે નાણાં સચિવ તુહિન કાંતા પાંડે છે એ 3 વર્ષ માટે સેબીના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે. તેમણે સેબીના અધ્યક્ષ તરીકે શ્રી માધવીપુરી બુચનું સ્થાન લીધું છે. ઓકે, હવે તુહિન કાંતા પાંડે 1987 બેચના આઈએએસ અધિકારી છે. નોંધનીય છે કે સુશ્રી માધવીપુરી બુચ સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા. મિત્રો યાદ રાખજો, આઈએમપી છે કે સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ? તો મહિલા પૂછે તો માધવીપુરી બુચ યાદ રાખવાનું છે. હવે થોડી માહિતી જોઈ લઈએ સેબી વિશે, જે જીપીએસસી લેવલમાં પૂછી શકે છે. ઓકે, સેબીનું પૂરું નામ શું છે? તો સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો, સિક્યુરિટીઝ છે, બરાબર, સિક્યુરિટી નથી, સિક્યુરિટીઝ છે, બરાબર. હવે સેબી એ 12 એપ્રિલ 1992ના રોજ સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ 1992ની જોગવાઈ અનુસાર સ્થાપેલી વૈધાનિક સંસ્થા છે. વૈધાનિક એટલે મિત્રો યાદ રાખજો કે બંધારણીય સંસ્થા અહીંયા આપ્યું જ છે, જેને બંધારણીય સંસ્થા પણ કહેવામાં આવે છે. તો આપણે શું યાદ રાખવાનું છે અહીંયા? તો 12 એપ્રિલ 1992ના રોજ સેબીની સ્થાપના થઈ હતી, પણ કયા કાયદા અનુસાર, કયા એક્ટ અનુસાર? તો 1992ના એક્ટ, જેનું નામ છે સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ 1992. ઓકે, તો ક્યારે એમ પૂછે તો કેવી સંસ્થા છે? તો બંધારણીય છે અથવા વૈધાનિક છે. ત્યારબાદ આગળ જોઈએ. હવે સેબીનું મૂળભૂત કાર્ય શું છે? બરાબર. તો સેબીનું મૂળભૂત કાર્ય છે જે રોકાણકારો હોય છે તેમના હિતોનું રક્ષણ કરે છે અને સિક્યુરિટી માર્કેટને પ્રોત્સાહન અને નિયમન પૂરું પાડવાનું કાર્ય સેબી કરે છે. તો સેબીના મુખ્ય 3 કાર્ય કયા છે? તો કે રોકાણકારો હોય છે, પહેલું કાર્ય તો કે રોકાણકારો છે તેમનું રક્ષણ કરવાનું પહેલું કાર્ય છે. અને બીજું કાર્ય શું? તો સિક્યુરિટીનું માર્કેટનું પ્રોત્સાહન આપવાનું. અને ત્રીજું કાર્ય તો કે આ જે માર્કેટ છે, સિક્યુરિટી માર્કેટ છે, એને નિયમન પણ કરવાનું કાર્ય કોનું છે? તો કે સેબીનું છે. તો સેબીના મુખ્ય 3 કાર્યો યાદ રાખવાના છે. રોકાણકારોના જે હિત છે એનું રક્ષણ કરવાનું છે, સિક્યુરિટીઝ, ઓકે, અને સિક્યુરિટી માર્કેટને પ્રોત્સાહન અને નિયમન કરવાનું છે. ચલો આગળ જોઈએ. સેબીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો સેબીનું જે હેડક્વાર્ટર છે એ મુંબઈની અંદર સ્થાપિત છે. સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મુંબઈમાં આવેલું છે. અને પ્રાદેશિક કચેરીઓ એટલે કે આની સિવાય અન્ય બીજી કચેરીઓ ક્યાં આવેલી છે? તો કે અમદાવાદ, ત્યારબાદ કલકત્તા, ચેન્નઈ અને દિલ્હી આવેલી છે. અથવા જો ગુજરાત લેવલની કોઈ પરીક્ષા હોય તો એમ પૂછે સેબીની એકમાત્ર શાખા ક્યાં આવેલી છે ગુજરાતની અંદર? તો યાદ રાખજો, ગુજરાતમાં કઈ જગ્યાએ છે? તો કે અમદાવાદમાં આવેલી છે. બરાબર. આ જે બાકી છે એ ગુજરાત બહારના રાજ્યમાં આવેલી છે. જો કોઈ ગુજરાત રિલેટેડ પ્રશ્ન પૂછવો હોય તો આ પ્રશ્ન આવી શકે, પરંતુ એમ પૂછે કે મુખ્ય મથક ક્યાં છે? તો છે મુંબઈ. ઓકે, હવે ટોટલ કેટલી શાખા છે આપણે જોઈ તો 4 શાખા છે: અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ અને દિલ્હી. તો એમ પૂછે કે, તો મિત્રો યાદ રાખો કે અહીંયા તમારે ખાસ એક વસ્તુ સમજવાનું છે કે જો 4 શાખા છે, બરાબર, એના સિવાય આ મુખ્ય મથક છે, એટલે ટોટલ કેટલા થયા? બરાબર. તો ટોટલ છે એની 5, જે મુખ્ય મથક સહિત એની 4 શાખા, એટલે ટોટલ કેટલી શાખા થઈ? 5 શાખા છે. ઓકે, ચલો આગળ જોઈએ.
અને જો શાખા પૂછે, બરાબર, મુખ્ય મથક સહિત પૂછે તો 5 જવાબ આવશે, અને ફક્ત શાખા પૂછે તો 4 જવાબ આવશે. અને કયા કયા? તો કે અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ અને દિલ્હી. ઓકે, હવે આગળ જોઈએ. સેબીના અસ્તિત્વમાં આવેલી આ પહેલાં કંટ્રોલર ઓફ કેપિટલ ઇસ્યુઝ એ નિયમનકારી સંસ્થા હતી, બરાબર. તો સેબી જ્યારે અસ્તિત્વમાં આવી એ પહેલાં કઈ સંસ્થા, કેવી સંસ્થા હતી, બરાબર? તો કે કંટ્રોલર ઓફ કેપિટલ ઇસ્યુઝ, બરાબર. કંટ્રોલર ઓફ કેપિટલ ઇસ્યુઝ એ કેવી સંસ્થા હતી? તો કે નિયમનકારી સંસ્થા હતી. તેને કેપિટલ ઇસ્યુ કંટ્રોલ એક્ટ 1947 હેઠળ સત્તા આપવામાં આવી હતી, બરાબર. તો અહીંયા જે જીપીએસસી લેવલ પ્રમાણે આ પ્રશ્ન અહીંયાથી બની શકે, બરાબર. તો કેપિટલ ઇસ્યુઝ એક્ટ 1947 હેઠળ, બરાબર, સત્તા આપવામાં આવી છે, બરાબર. કઈ સંસ્થા આપવામાં આવી છે? તો યાદ રાખજો, નિયમનકારી સંસ્થા આપવામાં આવી છે, બરાબર. ઓકે, ચલો હવે આગળ જોઈએ. ભારતમાં મૂડી બજારોના નિયમનકારી તરીકે ભારત સરકારના ઠરાવ હેઠળ એપ્રિલ 1988માં સેબીની રચના કરવામાં આવી હતી, બરાબર. તો આ શેની વાત થાય છે? તો મિત્રો, જ્યારે પ્રથમ ઠરાવ થયો તો એની વાત થાય છે, બરાબર. તો ભારત સરકારના ઠરાવ હેઠળ 1988માં સેબીની રચના કરવામાં આવી હતી, બરાબર. ઓકે, પરંતુ હવે આપણને એમ થાય કે 12 એપ્રિલ 1992ની જે આપણે આગળ વાત સાંભળી એ શું હતું? તો એ પણ સાચું જ હતું. તો એ શું હતું? તો કે સેબી એક્ટ 1992 દ્વારા તેને સ્વાયત્ત સંસ્થા બનાવવામાં આવી અને વૈધાનિક સત્તા આપવામાં આવી, બરાબર. એમ પૂછે કે સૌ પ્રથમ સ્થાપના ક્યારે કરવામાં આવી, બરાબર? 1992. જો ઓપ્શનમાં સૌ પ્રથમ કીધું હોય ત્યારે 1988 આવશે, બરાબર. એટલે એપ્રિલ 1988માં થયું, બરાબર. પણ ત્યારે શું ઠરાવ પસાર થયો હતો, બરાબર. ઓકે, હવે આ વસ્તુ ડિફરન્સ સમજવાનો છે, બરાબર. અને એ વખતે એનું કાર્ય શું હતું? તો કે ભારતમાં મૂડી બજારોનું નિયમન કરવા માટે હતું, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો. હવે એમ પૂછે કે ભારતમાં મૂડી બજારોના નિયમન કરવા માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? તો પણ સેબીની સંસ્થા સ્થાપના થઈ હતી. પરંતુ એમ પૂછવામાં આવે કે ભારતમાં મૂડી બજારોના નિયમનકારી તરીકે સેબી જે સંસ્થા છે એની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો એનો જવાબ હશે 1988, એપ્રિલ 1988, બરાબર. ઓકે, હવે રોકાણકારો, જે એમ પૂછવામાં આવે કે સેબીની સ્થાપના રોકાણકારોના હિત માટે અને જે શેર માર્કેટ છે એના નિયમન માટે અને તેના રક્ષણ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી? તો જવાબ આવશે 1992, બરાબર. આ રીતે પ્રશ્ન પૂછે તો પણ 2 પ્રશ્નોને આપણે કઈ રીતે અટેન્ડ કરવા એ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તમે આ વિડીયોને શાંતિથી સમજશો તો તમારે વધારે ગોખવાની પણ જરૂર નહીં પડે, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ. હા, એક વસ્તુ ખરી છે કે અહીંયા તમને થોડું હવે ડિટેલમાં સમજાવવામાં આવશે દરેક વિડીયોમાં. ઓકે, તો આપણે જોયું કે સેબી જે એક્ટ છે, બરાબર, સેબી એક્ટ 1992, તેની નીચે સ્વાયત્ત સંસ્થા એટલે કે વૈધાનિક સત્તા આપવામાં આવી. એટલે કે કઈ સંસ્થા બની? વૈધાનિક સત્તા આપવી એટલે શું? કે કોઈ પણ સંસ્થા હોય, બરાબર, એને જ્યારે બંધારણીય સંસ્થા બનાવવી પડે, બરાબર. તો બંધારણીય સંસ્થા ક્યારે બને? કે જ્યારે તેને વૈધાનિક સત્તા આપવામાં આવે ત્યારે એ બંધારણીય શું બને છે? બંધારણીય સત્તા આપવામાં આવે છે અને સ્વાયત્ત સંસ્થા બની જાય છે. ચલો, હવે સેબીનું માળખું જોઈ લઈએ. ઓકે, તો વધારે ડિટેલમાં નહીં, અહીંયા જેટલું આઈએમપી છે એટલું જ લેવાનું છે, બરાબર. જીપીએસસી રિલેટેડ પણ એટલું જોવાનું છે. તો સેબી બોર્ડમાં એક અધ્યક્ષ હોય, બરાબર. અધ્યક્ષ કેટલા હોય? તો કે એક મેઇન વ્યક્તિ હોય છે જેને અધ્યક્ષ તરીકે ઓળખાય છે, બરાબર. જે કેટલાક પૂર્ણ સમય અને અંશકાલીન સભ્ય હોય છે, બરાબર. સભ્ય કેવા પ્રકારના હોય? તો કે પૂર્ણકાલીન પણ હોય છે અને અંશકાલીન બંને પ્રકારના સભ્યો હોય છે. જો યાદ રાખજો, વિધાનમાં પ્રશ્ન આવી શકે છે કે જે સેબીના જે અધ્યક્ષ હોય છે, બરાબર, એ કેટલા હોય છે? તો કે એક હોય છે. તો આ વિધાન સાચું? તો કે સાચું. તો પછી એમ પૂછે કે જે સેબીના જે અન્ય જે સભ્યો છે એ ફક્ત પૂર્ણ સમયના હોય છે કાં પછી એવું પ્રશ્ન કે ફક્ત અંશકાલીન સભ્યો હોય છે? તો એ ખોટું બનશે, કારણ કે પૂર્ણકાલીન અને અંશકાલીન એ બંને પ્રકારના હોય છે, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ. ઓકે, તે સમયાંતરે તે સમયના મહત્ત્વના મુદ્દાઓની તપાસ કરવા માટે વિવિધ સમિતિઓની નિમણૂક પણ કરે છે. ઓકે, તો હવે ડિટેલમાં એના કાર્યો જોવાના છે, બરાબર. તો શું કરે છે? તો કે જે સમયાંતરે મહત્ત્વના જે મુદ્દાઓની તપાસ કરવી હોય, બરાબર, તો એના માટે વિવિધ સમિતિઓની નિમણૂક કોણ કરે છે? બરાબર. કોઈ પણ તપાસ કરવાની તો એની માટે અમુક સમિતિ રચતા હોય છે. તો એ સમિતિની રચના કરવાનું જે કાર્ય કરે છે, બરાબર, નિમણૂક કરવાનું કાર્ય કરે છે, ઓકે, અપોઇન્ટમેન્ટ આપવાનું કાર્ય કરે છે, બરાબર. તો આ સમિતિના જે સભ્યો છે, બરાબર, તો સમિતિના જે નિમણૂક કરે છે કે આટલા વ્યક્તિઓને રહેવાનું છે, બરાબર, તો એની નિમણૂક કોણ કરે છે? તો કે સેબી કરે છે. હવે આગળ જોઈએ.
હવે આ ઉપરાંત ઓકે મિત્રો જોઈ લઈએ. ઓકે, હવે આ ઉપરાંત સેબીના નિર્ણયથી અસંતુષ્ટ સંસ્થાઓના હિતોમાં રક્ષણ માટે અસંતુષ્ટ સંસ્થાઓના હિતોના રક્ષણ માટે સિક્યુરિટી એપેલેટ ટ્રિબ્યુનલ સેટ. હવે સિક્યુરિટી એપેલેટ ટ્રિબ્યુનલ્સ એટલે કે સેટની પણ રચના કરવામાં આવે છે. બરાબર, હવે ઇનડાયરેક્ટલી એમ પ્રશ્ન પૂછી લે કે સેટની જે રચના છે એ કઈ કંપની દ્વારા કરવામાં આવે છે. બરાબર, તો યાદ રાખવાનું છે સેબી દ્વારા રચના કરવામાં આવે છે. બરાબર, એટલે જનરલી શું કાર્ય કરે છે તો કે જે અસંતુષ્ટ જે સંસ્થાઓ છે એના હિતોનું રક્ષણ કરે છે. અને તમારે મોસ્ટ ઓફ એ જ યાદ રાખવાનું કે જે સેબીનું મુખ્ય કાર્ય શું છે તો કે કોઈ પણ કંપની હોય છે, બરાબર, સંસ્થા હોય છે, એના હિતોનું રક્ષણ કરવાનું કાર્ય છે. બરાબર, અહીંયા પણ શું છે તો કે અહીંયા અસંતુષ્ટ જે કંપની હોય છે એનું સંસ્થા હોય છે એનું રક્ષણ કરવાની વાત કરવામાં આવી છે. પરંતુ મોસ્ટ ઓફ આપણે જનરલી શું યાદ રાખવાનું છે કે જે એવી સંસ્થા હોય છે કે જે સંતુષ્ટ એટલે કે સંતુષ્ટ સાથે, બરાબર, અસંતુષ્ટ જે ધરાવે છે એવી કંપનીઓનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે અને એનું નિયમન કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત આપણે પણ જોયું કે જે સભ્યો હોય છે કેવા હોય છે તો કે અંશકાલીન હોય છે અને પૂર્ણકાલીન પણ હોય છે. એક સભ્યો મુખ્ય સભ્યો હોય છે, બરાબર, એટલે કે અધ્યક્ષ હોય છે. ઓકે, અને જે સિક્યુરિટી એપેલેટ ટ્રિબ્યુનલની રચના કોણ કરે છે તો કે એની રચના પણ કોણ કરે છે તો યાદ રાખવાનું છે સેબી દ્વારા કરવામાં આવે છે. હવે ખાસ જોવાનું છે સેટમાં, બરાબર, આ જે સિક્યુરિટી એપેલેટ ટ્રિબ્યુનલ છે, બરાબર, એની અંદર પ્રિસાઇડિંગ ઓફિસર અને 2 સભ્યો હોય છે. બરાબર, તો હવે એની બોડી વિશે વાત કરી લઈએ. સેટની બોડીમાં કોણ હોય છે? બરાબર, સેટ એટલે શું તો કે સિક્યુરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ. 2-3 વખત આ વિડીયો જોઈ લેશો એટલે બધું કમ્પ્લીટ ઓલ ઓવર શોર્ટ થઈ જશે. સિક્યુરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ એની અંદર કોણ હોય છે તો કે સેટની અંદર 3 વ્યક્તિ હોય છે ટોટલ. બરાબર, 3 વ્યક્તિ હોય છે. બરાબર, જેની અંદર પહેલો વ્યક્તિ કોણ હોય છે તો કે જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે. બરાબર, પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે અને બીજા વ્યક્તિ કોણ છે તો કે અધર હોય છે, એટલે કે અન્ય સભ્યો હોય છે. ચલો, સેટ ક્લિયર. સેટનું પૂરું નામ યાદ રાખજો મિત્રો, વન લાઇનરમાં પણ આવી શકે છે, સિક્યુરિટી એપેલેટ ટ્રિબ્યુનલ. ચલો આગળ વધીએ. ઓકે, હવે સેબી પાસે સમાન સત્તાઓ છે જે સિવિલ કોર્ટમાં હોય છે. ઓકે, શું છે તો કે સેબી પાસે સમાન સત્તાઓ છે જે સિવિલ કોર્ટમાં હોય છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ સેટના નિર્ણય અથવા આદેશથી સહમત ન હોય તો તે પોતે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. બરાબર, મોસ્ટ આઈપી બંધારણને રિલેટેડ પ્રશ્ન થઈ ગયો છે. બરાબર, સમજી લઈએ. તો શું કીધું છે તો કે સેટના નિર્ણયથી જો કોઈ વ્યક્તિ એ નારાજગી ધરાવતો હોય અથવા સંતુષ્ટ ન હોય તો તે સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરી શકે છે. બરાબર, એટલે એવું નહીં કે સેટ જે કે એ ફાઇનલ. બરાબર, તો કોઈને પોતાનો સેટ દ્વારા આપવામાં આવેલો ચુકાદો હોય છે. બરાબર, સેટમાં મુખ્ય 3 વ્યક્તિ હોય છે. આ 3 વ્યક્તિ દ્વારા એક પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે અને 2 અન્ય સભ્યો હોય છે. હવે આ 3 દ્વારા જે કોઈ ચુકાદો જે આપવામાં આવે છે એનાથી જો વ્યક્તિ સંતુષ્ટ ના હોય તો ઓબ્વિયસલી તે જઈ શકે છે સુપ્રીમ કોર્ટમાં. ચલો આગળ જોઈએ. હવે સિક્યુરિટીઝ લોઝ સુધારા. લોઝ એટલે મીન્સ કે સુધારા. બરાબર, કાયદો. સિક્યુરિટી લોઝ સુધારા અધિનિયમ 2014માં સેબી હવે 100 કરોડ કે તેથી વધુ રકમની કોઈ પણ મની પુલિંગ યોજના નિયમન કરી શકે છે અને બિન અનુપાલન કિસ્સામાં સંપત્તિઓ જપ્ત કરી શકે છે. જો મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કારણ કે તમે હવે જોઈ શકો છો કે જે ટેક્સ ઓફિસરની પ્રશ્નોમાં આ ટાઈપના પ્રશ્નો આવતા હોય છે જે આપણને ખબર નથી હોતી. બરાબર, તો શું કીધું છે નવા નિયમ મુજબ? તો યાદ રાખજો મિત્રો કે જ્યારે 100 કરોડ કે તેથી વધુ, કેટલા તો કે 100 કરોડ કે તેથી વધુ રકમની કોઈ પણ મની પુલિંગ યોજનાનું નિયમન કરી શકે છે. કોણ કરી શકે છે? તો સેબી. બરાબર, ઓકે, પણ કયા કાયદા હેઠળ? તો યાદ રાખવાનું છે સિક્યુરિટીઝ લોઝ અધિનિયમ 2014 દ્વારા સેબી હવે 100 કરોડ કે તેથી વધુ રકમની કોઈ પણ મની પુલિંગ યોજનાનું નિયમન કરી શકે છે. ઓકે, તો મિત્રો આપણને ખબર જ છે કે નિયમનનું કાર્ય કોણ કરે છે તો કે સેબી કરે છે, પણ જો કેટલા સુધી કરી શકે છે તો 100 કરોડ કે તેથી વધુ. બરાબર, અહીંયા શોર્ટકટ તમને ઇઝીલી યાદ રહે એ માટે છે. બરાબર, ઓકે, હવે વાત કરીએ આગળ કે અને બિન અનુપાલન કિસ્સામાં સંપત્તિઓ જપ્ત પણ કરી શકે છે. જો કોઈ સંસ્થા આવું કોઈ પાલન ન કરતી હોય નિયમ અનુસાર તો એની સંપત્તિ જપ્ત પણ કરી શકે છે. આટલો પાવર હોય છે કોની પાસે? તો કે સેબી પાસે. ઓકે, હવે સેબીના અધ્યક્ષને શોધ, તપાસ કે જપ્તી કામગીરીનો આદેશ આપવાની સત્તા છે. બરાબર, મોસ્ટ આઈએમપી છે કે સેબીનો જે અધ્યક્ષ હોય છે એની શું સત્તા છે? તો એ શોધ કરાવી શકે છે, તપાસ કરાવી શકે છે અને જપ્તીની કામગીરીનો આદેશ આપવાની સત્તા કોણ ધરાવે છે? તો કે સેબીનો અધ્યક્ષ. બરાબર, ઓકે. સેબી દ્વારા કોઈપણ સિક્યુરિટી
ટ્રાન્ઝેક્શનના સંબંધમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી ટેલિફોન અને કોલ ડેટા રેકોર્ડ જેવી માહિતી માટે પણ કોલ કરી શકે છે. મોસ્ટ આઈએમપી છે. તો સેબીનો કેટલો પાવર છે તમે જોઈ શકો છો કે ટેલિફોન જે કોલ ડિટેલ છે, બરાબર, ટેલિફોન કોલ ડેટા છે, બરાબર, એ કોલ રેકોર્ડ જેવી માહિતીને પણ જેવી કોલની માહિતી માટે પણ કોલ કરી શકે છે, બરાબર. અને શું કીધું છે તો કે સેબી કોઈ પણ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શનના સંબંધમાં, બરાબર, એટલે કે સિક્યુરિટીના ટ્રાન્ઝેક્શનમાં, એટલે સિક્યુરિટીને અનુલક્ષીમાં કોઈ પણ આવા કાર્ય કરી શકે છે. હવે ત્યારબાદ આગળ જોઈએ સેબી વેન્ચર કેપિટલ ફંડ્સ. તો મિત્રો તમે કોમર્સના સ્ટુડન્ટ રહેશો તો તમે આ ભણી ચૂક્યા છો. વેન્ચર કેપિટલ ફંડ્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સ, એટલે કે જે સેબી વેન્ચર કેપિટલ ફંડ્સ અને મ્યુચ્યુઅલ કેપિટલ ફંડ્સ સહિત સામૂહિક રોકાણ યોજનાના કામકાજને નોંધણી અને નિયમન માટે પણ વ્યવહાર કરે છે, બરાબર. તો કોની નોંધણી? તો યાદ રાખવાનું, વેન્ચર કેપિટલ્સ અને મ્યુચ્યુઅલ ફંડની સામૂહિક રોકાણ યોજના હોય છે એના કામકાજની નોંધણી, બરાબર, અને નિયમન માટે પણ વ્યવહાર કરે છે, બરાબર. ઓકે, તો નોંધણી અને નિયમન માટે વ્યવહાર પણ કરે છે સેબી, પણ કોના? તો મ્યુચ્યુઅલ ફંડની અને વેન્ચર કેપિટલ ફંડની સામૂહિક રોકાણ યોજનાની કામકાજની નોંધણી, બરાબર. ઓકે, ચલો આપણે સંપૂર્ણ પૂરું કર્યું છે. હવે વાત કરીએ રણજી ટ્રોફી 2024-25. ઓકે મિત્રો, આપણે ફટાફટી વાંચી નથી નાખવાનું, બરાબર, આરામથી જોવાનું છે, બરાબર, ભલે થોડી વાર લાગે પણ આપણે શાંતિથી સમજવાનું છે. હવે તાજેતરમાં ભારતમાં રણજી ટ્રોફી 2024-25નું આયોજન કરવામાં આવ્યું હતું, બરાબર. હવે આ ટુર્નામેન્ટની ફાઇનલમાં કેરળને પરાજય આપીને વિદર્ભની ટીમ વિજેતા બની છે. જો મિત્રો શું યાદ રાખવાનું છે, બરાબર. હવે આપણે ફક્ત વિજેતા ટીમ કઈ છે તો કે વિજેતા ટીમ છે વિદર્ભ. હવે તમારે વિજેતા, જો વિજેતાનો વી અને વિદર્ભનો વી, એટલે વી યાદ રાખવાનું. અને હરાયું કોને? તો કેરળને. તો VVK શું યાદ રાખવાનું છે? VVK યાદ રાખશો એટલે તમને બધું શોર્ટ આઉટ થઈ જશે. વિજેતા ટીમ છે વિદર્ભ અને હરાવ્યું છે કેરળને, બરાબર, VVK. બસ આટલું તમને યાદ રહી જાય, બરાબર, મેઇન વસ્તુ છે, બરાબર. ચલો આગળ જોઈએ. તમને ઇન શોર્ટ હું ટ્રીક કહી દઉં, આવી રીતે યાદ રાખી લેવાનું છે. તો વિજેતા ટીમ છે વિદર્ભ અને હરાવ્યું છે કેરળને, બરાબર. ચલો હવે આગળ જોઈએ. હવે વાત કરીએ, આ વિદર્ભ સાથે રણજી ટ્રોફીમાં ત્રીજી વખત ચેમ્પિયન બન્યું છે, બરાબર. તો હવે એમ પૂછે તો કે આ વિદર્ભ છે એ V3 સેમ, ઓકે, V3 એટલે કે 3 વખત સેમ ટુ સેમ જીતેલું છે, બરાબર. એટલે VV3, બરાબર, VV3 ખરા, પણ કોને હરાવ્યું છે તો કે કેરળને, બરાબર. ઓકે, તમે તમારી રીતે યાદ રાખી શકો છો, બરાબર. ઓકે, હા, વિદર્ભ ટૂંકમાં 3 વખત જીતેલી છે, બરાબર. ઓકે, હવે અગાઉના વર્ષ 2023-24માં રણજી ટ્રોફીમાં મુંબઈ ચેમ્પિયન બન્યું હતું. આના પહેલાં રમાણી હતી એ 2023-24 હતી. અને એ વખતે કોણ જીત્યું હતું? તો એ વખતે મુંબઈ જીત્યું હતું. ઓકે, હવે કોનો વારો આવ્યો છે તો કે વિદર્ભનો વારો આવ્યો છે. ઓકે, આ પ્રશ્ન પૂછાય છે નહીં કારણ કે એ ઓલ્ડ થઈ ગયો છે, પણ યાદ રાખવા માટે જસ્ટ, એટલે કોઈ ખોટું આ લોડ લેવાનું નથી, બરાબર. કે અત્યારે 2024-25માં કોણ જીત્યું તો કે વિદર્ભ જીત્યું છે. ઓકે, તો એની પહેલાં કોણ જીત્યું હતું તો કે મુંબઈ ટીમ જીતી હતી, બરાબર. ઓકે, ચલો હવે આગળ જોઈએ. હવે રણજી ટ્રોફીની મેચ વિશે થોડી વાત કરી લઈએ. વિદર્ભ અને કેરળ વચ્ચેની રણજી ટ્રોફી 2024-25ની ફાઇનલ મેચ ક્યાં રમાણી હતી તો કે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં યોજાઈ હતી, બરાબર. ઓકે, તો નાગપુરમાં એમ પૂછે, બરાબર. તો વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ક્યાં આવેલું છે, બરાબર. તો મિત્રો યાદ રાખજો કે વિદર્ભ કેમ જીત્યું ખબર છે તમને? કારણ કે એના નામ ઉપરથી જ આ સ્ટેડિયમ હતું, એવું પણ યાદ રાખી શકાય. વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં. અચ્છા, એમ પૂછે કે નાગપુરમાં કયું સ્ટેડિયમ આવ્યું તો યાદ રાખવાનું છે વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ. ઓકે, હવે આગલો પોઈન્ટ જોઈએ મિત્રો. આગલો પોઈન્ટ એવો છે કે વિદર્ભ અને કેરળ વચ્ચેની આ ફાઇનલ મેચ ડ્રો રહી હતી. જો મિત્રો તમે જોઈ શકો છો. ઓકે, જો વિદર્ભ અને કેરળ વચ્ચેની આ ફાઇનલ મેચ કેવી થઈ હતી તો કે ડ્રો રહી હતી. ત્યારબાદ બીજું શું થયું એ પણ જોઈ લે. તો કે પ્રથમ ઇનિંગની લીડની આધારે વિદર્ભને ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું. ઓકે, વિદર્ભે પહેલી ઇનિંગમાં
379 રન બનાવ્યા હતા, જ્યારે કેરળે 342 રન બનાવ્યા હતા. આમ પ્રથમ ઇનિંગમાં આધારે વિદર્ભને 37 રનની લીડ મળી હતી. ઓકે મિત્રો, રન યાદ રાખી લેજો, કદાચ જીપીએસસી લેવલમાં કદાચ પૂછી લે કે વિદર્ભની પહેલી ઇનિંગમાં કેટલા રન મળ્યા હતા. તો કે પહેલી ઇનિંગ હતી ત્યારે 379 રન મળ્યા હતા અને કેરળને કેટલા રન કર્યા હતા તો કે 342 રન એ લોકોએ કર્યા હતા. ઓકે, 37ની લીડ મળી હતી. ઓકે, ચાલો હવે વાત કરીએ, થોડુંક આઈએમપી છે. હવે ફાઇનલ મેચમાં જે ફાઇનલ મેચ થઈ ત્યારે પ્લેયર ઓફ ધ મેચ, બરાબર, પ્લેયર ઓફ ધ મેચ, બરાબર, પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યું તો કે દાનિશ માલેવર બન્યો હતો. ખેલાડી દાનિશ માલેવર નામના જે ખેલાડી છે એ બન્યા હતા. એટલે એને યાદ રાખવા માટે શું યાદ રાખવું છે? POMD અથવા POMD યાદ રાખો, બરાબર. તો પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યું હતું તો કે દાનિશ માલેવર બન્યા હતા. ઓકે, હવે POS, બરાબર, POMD અને POSમાં શું આવશે તો કે H, પોસ યાદ રાખવાનું. પોસમાં SH યાદ રાખવાનું. H ફોર તો કે હર્ષ દુબે. હવે શું છે સમજાવું તમને. જો મિત્રો, કન્ફ્યુઝ ના થવું જોઈએ, પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ. તો પ્લેયર ઓફ ધ સિરીઝ પૂછે ત્યારે શું યાદ રાખવાનું છે તો કે હર્ષ દુબે. એટલા માટે મેં તમને શું યાદ રાખવાનું કીધું હતું તો કે POMD અને પોસ H એટલે કોણ તો કે હર્ષ દુબે. ઓકે, ચલો, આઈ હોપ તમને મજા આવી છે, બરાબર. આ રીતે આપણે કોઈ પણ મગજમાં લોડ લીધા વગર આરામથી કરંટ અફેર યાદ રાખવાનું છે, બરાબર. 2-3 વખત આ વિડીયો તમે જોશો એટલે કોઈ પણ એક્ઝામને જતાં પહેલાં તમારું બધું શોર્ટ આઉટ થઈ જશે અને કોઈ ચિંતા કરવાની નથી. તો ઓકે, હવે જોઈએ આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપી હતી કેટલી તો કે 69 વિકેટ ઝડપી હતી. ઓકે, કોને તો મિત્રો યાદ રહેવું જોઈએ કે હર્ષ દુબે, બરાબર. એટલે હર્ષ દુબે જો સૌથી વધુ વિકેટ લે છે ને એટલા માટે એ સિરીઝ ના પાડ્યું. કેમ કે સિરીઝમાં કેવું હોય તો કે 4 પછી 5 આવે, 5 પછી 6 આવે, 6 પછી 7 આવે, એટલે એક સિક્વન્સ જળવાઈ રહે. તો આપણે એના માટે એવું યાદ રાખી શકાય કે જ્યારે સિક્વન્સ જળવવાની વાત હોય ત્યારે વિકેટમાં કેમ એક પછી એક આઉટ થાય, એક પછી બીજો આઉટ થાય, એ રીતે સિક્વન્સમાં આઉટ કર્યા છે. આપણે એવું યાદ રાખવાનું. કોને તો કે હર્ષ દુબે. અને POMDમાં આપણે શું યાદ રાખ્યું હતું તમે જોઈ શકો છો. ઓકે, તો POMDમાં અત્યારે આપણે એટલું યાદ રાખવાનું છે કે દાનિશ માલેવર છે, બરાબર, એને પ્લેયર ઓફ ધ મેચ બનાવવામાં આવ્યા હતા. ચલો આગળ જોઈએ મિત્રો. હવે વાત કરીએ આ ટુર્નામેન્ટમાં વિદર્ભ તરફથી રમતા યશ રાઠોડે સૌથી વધુ રન ફટકાર્યા હતા. કેટલા તો કે 960. તો સૌથી વધુ રન ફટકારનાર ખેલાડી કોણ હતું એ ઉપર જ પ્રશ્ન આવી શકે. તો 960 રન યશભાઈએ આપણે યશભાઈ છે, બરાબર, એમને યશભાઈ રાઠોડ, એમને કેટલા રન કર્યા 960. અને હર્ષ દુબે, બરાબર, તો હર્ષ દુબે સૌથી વધુ પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા હતા. એ તો આપણે ખબર જોઈ લીધું. તો ફક્ત 69 એટલે કે 100 નહીં પણ 69 જે વિકેટ પાડી દીધી હતી, બરાબર. ઓકે, ત્યારબાદ હવે જોઈએ કે કેપ્ટન અક્ષય, આ ટીમના કેપ્ટન કોણ હતા. વિદર્ભ જે ટીમ જે વિજેતા થઈ, બરાબર, વિનર ટીમ હતી, બરાબર, તો એના એના જે કેપ્ટન હોય છે, કેપ્ટન કોણ હતા તો કે અક્ષય વાડકર હતા, બરાબર. ઓકે, આના ઉપરથી આપણે એવું યાદ રાખી શકીએ કે અક્ષય કુમાર યાદ રાખી લેવાનું, બરાબર, અક્ષય કુમાર, કારણ કે વિદર્ભ વિજેતા અક્ષય કુમાર, એવું પણ યાદ રાખી શકાય. કેમ વિજેતા હતા? કારણ કે એ કેપ્ટન હતા. ચલો આગળ જોઈએ. હવે રણજી ટ્રોફી છે ને એના વિશે વાત કરવાની છે, બરાબર. ઓકે, રણજી ટ્રોફી એ ભારતની એક ડોમેસ્ટિક ફર્સ્ટ ક્રિકેટ ચેમ્પિયનશિપ. એટલે ડોમેસ્ટિક એટલે શું તો કે ઘરેલું પ્રથમ શ્રેણીની ટુર્નામેન્ટ છે. ડોમેસ્ટિક એટલે ઘરેલું અને ફર્સ્ટ એટલે પ્રથમ. ઓકે, અને ક્લાસ એટલે શ્રેણી. ઓકે, ક્રિકેટ ચેમ્પિયનશિપ છે, બરાબર. ઓકે, શું છે તો કે આ ઘરેલું પ્રકારની એક ટ્રોફી છે, બરાબર. ચલો હવે આગળ જોઈએ. આ ટુર્નામેન્ટમાં ભારતના વિવિધ રાજ્યો અને પ્રદેશોની ટીમ ભાગ લે છે. તો આ જે રણજી ટ્રોફી છે ને એમાં અલગ અલગ સ્ટેટ હોય છે, બરાબર. એ અલગ અલગ સ્ટેટના અલગ અલગ પ્રદેશોની ટીમ બનાવેલી હોય. માનો કે ગુજરાત છે તો ગુજરાતમાં અમુક કોઈ પ્રદેશ હોય, એમાં ભાવનગર પ્રદેશ છે, ઝાલાવાડ, તો એમાં અમુક સારા ખેલાડીઓની ટીમ બનાવે. હવે એ ટીમ આખી એ રીતે આખા જે ભારતના જે આપણા રાજ્યો છે એમાંથી અલગ અલગ જગ્યાએ જેવી રીતે ગુજરાતમાં ટીમ બનાવે એવી રીતે બહારથી પણ એવી ટીમ બને. તો આવી બધી ટીમ એકાબીજીની સામે ભીડે છે, બરાબર. તો એવી રીતે આ વિદર્ભ ટીમ પણ સારું એવું પરફોર્મન્સ ધરાવે છે. તો
તો હવે વાત કરીએ ભારતના વિવિધ રાજ્યો અને પ્રદેશોની ટીમ ભાગ લે છે. ભારતમાં 1934માં આ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ઓકે, ભારતમાં 1934થી આ જે ટુર્નામેન્ટ છે એ યોજાય છે, બરાબર. એટલે કે આ ટુર્નામેન્ટમાં ટેસ્ટ મેચ ફોર્મેટમાં હોય છે, બરાબર. હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમ રમનારા ભારતના પ્રથમ ખેલાડી કોણ છે, બરાબર. તો ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમમાં મેચ રમનારા ભારતના પ્રથમ ખેલાડી હોય તો રણજીત સિંહના નામ પરથી જ રણજી ટ્રોફી છે, બરાબર. ઓકે, ચલો હવે આગળ જોઈએ. જામ રણજીતસિંહ પણ કહેવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, જામનગરના હતા, બરાબર. એમના વિશે થોડી માહિતી પણ સાથે સાથે આપી દઉં. હવે રણજી ટ્રોફીમાં ગુજરાત, બરાબર. ગુજરાતનો શું કયા પ્રદેશો છે, બરાબર. તો ગુજરાતમાં આપણે જોયું તો સૌરાષ્ટ્ર છે, એક બરોડા છે અને ગુજરાત છે આખું, બરાબર. ગુજરાતમાં એટલે આખા ગુજરાતમાં આવી શકે, બરાબર. 3 ટીમ બનેલી છે, 3 ટીમો ભાગ લે છે ગુજરાતમાંથી, તો કે સૌરાષ્ટ્ર, બરોડા અને ગુજરાત. ઓકે, કોઈ પણ સારો ખેલાડી હોય તો આ 3 જગ્યામાંથી એક જગ્યામાંથી એને સિલેક્ટ થવું પડશે અને ઇન્ડિયામાં એ ગમે ત્યારે જોઈને જવાનો ચાન્સ મળે તો અહીંયાથી એને મળી શકે છે. ઓકે, શરૂઆત ક્યાંથી થાય તો રણજી ટ્રોફીથી થાય, બરાબર. ઓકે, હવે જેમાં સૌરાષ્ટ્રની ટીમ અગાઉ નવાનગર અને વેસ્ટ ઇન્ડિયા તરીકે ઓળખાતી હતી, બરાબર. જો આઈએમપી પ્રશ્ન આવી ગયો, હિસ્ટ્રીનો પ્રશ્ન બની છે, બરાબર. તો સૌરાષ્ટ્રની ટીમ અગાઉ નવાનગર અથવા વેસ્ટર્ન ઇન્ડિયા તરીકે ઓળખાતી હતી. જે આ તમે 3 ટીમો જોવો છો મિત્રો, બરાબર. આ 3 ટીમોમાં જે સૌરાષ્ટ્ર છે એનું નામ શું હતું તો કે નવાનગર તરીકે ઓળખાતી હતી અને આ ઉપરાંત વેસ્ટર્ન ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવતી હતી. કારણ કે જે સૌરાષ્ટ્ર છે આપણે એવું ધારો કે વેસ્ટ સાઈડ આવેલું છે, બરાબર, પશ્ચિમ બાજુ, એટલા માટે સૌરાષ્ટ્રની ટીમ એ વેસ્ટર્ન સાઈડ અથવા નવાનગર તરીકે ઓળખાતી હતી. જેમાંથી નવાનગરે 1936-37માં ટુર્નામેન્ટ જીતી હતી. ઓકે, તો આ જે સૌરાષ્ટ્રે ક્યારે પ્રથમ વખત મેચ જીતી હતી એવું યાદ રાખવા માટે, બરાબર. તો 1937માં અમને પહેલો ડંકો વગાડ્યો હતો. ગુજરાતમાં કોણે વગાડ્યો હતો? ઓકે, ગુજરાતની અંદર સૌપ્રથમ, ગુજરાત મીન્સ કે અહીંયા જે તમને ગુજરાત દેખાય છે એ ગુજરાત એક પ્રદેશ તરીકે છે, બરાબર. આખા ગુજરાત તરીકે નથી, બરાબર. એવી રીતે સૌરાષ્ટ્ર છે તો 1937માં જે સૌરાષ્ટ્રનો પ્રદેશ છે એને સૌપ્રથમ ટુર્નામેન્ટ જીતી હતી. ત્યારબાદ મિત્રો વાત કરીએ આગળ. ઓકે, જ્યારે વેસ્ટર્ન ઇન્ડિયાએ 1943-44માં ટુર્નામેન્ટ જીતી હતી, બરાબર. ઓકે, વેસ્ટર્ન ઇન્ડિયા એટલે શું તો મિસ્ટર જો અહીંયા વેસ્ટર્ન ઇન્ડિયાએ અલગથી નામ આપેલું છે, બરાબર. જ્યારે વેસ્ટર્ન ઇન્ડિયા, બરાબર, અહીંયા ઉપરની લાઈન તમે જોવો છો તો નવાનગર તથા વેસ્ટર્ન ઇન્ડિયા તરીકે ઓળખાય છે, બરાબર. તો વેસ્ટર્ન ઇન્ડિયા તરીકે પ્રોપર પૂછે ને તો 1943-44 યાદ રાખવાનું. પણ અહીંયા પહેલી લીટીમાં તો જો તમને જોઈ શકો છો કે તથા કીધેલું છે, બરાબર, વચમાં. એટલે શું કે 2 ને 1 જ કીધેલું છે, પણ અહીંયાથી થોડુંક અલગ પડે એ રીતનું કીધું છે. તો આપણે કદાચ એવો પ્રશ્ન સ્પેસિફાઈ પૂછી લે તો આપણે પણ તૈયાર હોવા જોઈએ કે 1943-44માં કઈ ટીમ જીતી તો વેસ્ટર્ન ઇન્ડિયા, બરાબર. અને 1937માં, બરાબર, એટલે 1936-37માં પૂછે તો નવાનગર. પરંતુ 2 એક જ છે, પરંતુ અહીંયા જો ટીમની જ્યારે વિજેતા થાય છે એ પ્રમાણે અલગ અલગ જે પોર્શન પાડેલા છે, બરાબર. એ રીતે પણ યાદ રાખવાનું છે. અને જો વર્તમાન સૌરાષ્ટ્રની ટીમ 1950થી 51 રણજી ટ્રોફીનો પ્રારંભ કર્યો છે, બરાબર. તો રણજી ટ્રોફીનો શરૂઆત ક્યારે થઈ છે જો મિત્રો આ મોસ્ટ આઈમ્પી છે, બરાબર. ઓકે, તો સૌરાષ્ટ્રની ટીમે 1951થી, બરાબર, 1951થી 50થી 51નો શું કર્યું છે તો કે રણજી ટ્રોફીનો શરૂઆત કરી છે, પ્રારંભ કર્યો છે. ત્યારબાદ સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીમાં 2019-20 અને 2022-23માં ટુર્નામેન્ટ જીતી લીધી હતી. ઓકે, હવે મુંબઈ ટીમે સૌથી વધુ રન એટલે કે 42 વખત રણજી ટ્રોફી ટુર્નામેન્ટ જીતી છે, બરાબર. તો સૌથી વધુ વિજેતા કોણ બન્યું છે તો કે મુંબઈની ટીમ સૌથી વધુ ડંકો વગાડ્યો છે, એવું યાદ રાખવાનું. ઓલ ઓવર બધી વાત છે, બરાબર. ઓકે, ચલો હવે આગળ જઈએ. INS તમાલ, તો શું છે INS તમાલ? કંઈક ધમાલ મચાવી રહ્યું છે INS તમાલ, તો હવે એના વિશે જાણી લઈએ. ઓકે મિત્રો, તો હવે INS તમાલ શું કહેવા માગે છે તો કે ભારતમાં ભારતીય નૌકાદળના જવાનો સેન્ટ પીટર્સબર્ગ પહોંચ્યા હતા. તો મિત્રો આ સેન્ટ પીટર્સબર્ગ ક્યાં તમે સાંભળ્યું છે તો હું તમને કહી દઉં. તો ગાંધીજી છે, બરાબર. તો ગાંધીજી રિલેટેડ આ એક જગ્યા છે, બરાબર. તો પીટર્સબર્ગ સાથે શું સંબંધ છે ગાંધીજીનો જો તમને ખબર હોય તો જે વિદ્યાર્થીઓ જે આમ કહેવાય ને ફૂલ તૈયારીવાળા એ વિદ્યાર્થી કમેન્ટમાં જરૂર કહેજો કે જે સેન્ટ પીટર્સબર્ગનો શું સંબંધ છે ગાંધીજી સાથે, એ કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો, બરાબર. તો અહીંયા આપણે INS તમાલની વાત કરવાની છે. તો અને મિત્રો કોઈ સર્ચ મારીને જવાબ ના આપતા, કારણ કે આપણે
જે છે એ લિટરલી આવડતું હોય તો જ જવાબ આપજો, બરાબર. ઓકે, ચલો જોઈએ. તો કે INS તમાલ વિશે પણ જોઈ લઈએ. તો કે જે આ સેન્ટ પીટર્સબર્ગ પહોંચ્યા, જે રશિયામાં નિર્ણાધીન સ્ટીલ્થ ફ્રિગેટ INS તમાલનું સંચાલન કરશે. ઓકે, હવે INS તમાલ જૂન 2025માં કાર્યરત થવાનું છે. તે ભારતની બહાર થનારું એક અથવા આયાત કરાયેલું યુદ્ધ જહાજ હશે, કારણ કે ભારત હવે યુદ્ધ જહાજોની ડિઝાઇન અને નિર્માણ કરી રહ્યું છે. તો INS તમાલ જે ધમાલ મચાવી રહ્યું છે ને મિત્રો, એ શું છે? તો કે એક પ્રકારનું યુદ્ધ જહાજ છે, બરાબર. હવે આ જે યુદ્ધ જહાજ છે ને, એનું નિર્માણ ધ્યાન એટલે કે એનું પ્રોડક્શન ક્યાં થાય છે? તો મિત્રો યાદ રાખજો, રશિયામાં થાય છે. ઓકે, અને એનું સંચાલન કોણ કરે છે? તો કે INS તમાલ કરશે, બરાબર. ચલો, હવે INS તમાલ વિશે વાત કરી દઈએ. જો તમે અહીંયા જોઈ શકો છો, આ તમાલ કેવું ધમાલ મચી રહ્યું છે. INS તમાલ અત્યાધુનિક સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ છે, બરાબર. અહીંયા મિસાઇલની પણ સુવિધા છે, બરાબર. એક અપગ્રેડેડ ક્રિવાક 3 ક્લાસ ફ્રિગેટ છે, બરાબર. અહીંયા આપણે ફ્રિગેટ નામ યાદ રાખીશું, બરાબર. આનું આ જે તમાલ છે એનું ક્લાસ 3 ફ્રિગેટ છે. ઓકે, હવે ભારત અને રશિયા વચ્ચે 4 સ્ટીલ્થ ફ્રિગેટ માટે $2.5 બિલિયન સંપૂર્ણ મહત્વપૂર્ણ સોદાનો એક ભાગ છે. એટલે કે શું આ બે વચ્ચે શું કરાર થયા છે? તો કે $2.5 બિલિયન એક વ્યવહાર થયેલો છે ભારત અને રશિયા વચ્ચે. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ. જેમાંથી 2 રશિયામાં બનાવવામાં આવશે અને 2 ગોવા શિપયાર્ડ એટલે કે આપણા ભારતમાં બનાવવામાં આવશે. અને ભારતમાં કઈ જગ્યાએ? તો કે ગોવા શિપયાર્ડમાં બનાવવામાં આવશે. હવે તેનાથી INS તુસિલ ડિસેમ્બર 2024માં ભારતીય રક્ષાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. જો મિત્રો, આ તુસિલ સામેલ પણ થઈ ગયું છે ભારતીય નૌકાદળમાં, બરાબર. 2024માં એટલે કે 1 વર્ષ પહેલાં આપણે જોઈ શકીએ છીએ, બરાબર. INS તુસિલ, બરાબર, જે સામેલ ઓલરેડી થઈ ચૂક્યું છે, બરાબર. જેને ન ખબર હોય ખાસ નોંધ લેજો. અને હવે કેની વાત થઈ રહી છે? કોને સામેલ કરવાનું છે? તો કે INS તમાલને. તુસિલ સામેલ થઈ ગયું છે, બરાબર. તુસિલ સામેલ થઈ ગયું છે, પણ તમાલ હજી બાકી છે. એટલે 2025ને રિલેટેડ આપણે તમાલને ધ્યાનમાં લેવાનું છે. અને કદાચ જો તુસિલ વિશે પૂછે તો 2024માં એડ થઈ ગયું હતું. ઓકે, ત્યારબાદ હવે આગળ જોઈએ મિત્રો કે INS તમાલ ભારતની વર્તમાન કાર્યરત થનારું અથવા આયાત કરનારું છેલ્લું યુદ્ધ જહાજ છે, બરાબર. આયાત કરાયેલું છેલ્લું યુદ્ધ જહાજ છે. એટલે કે એમ કહેવાય કે અત્યાર સુધી આ છેલ્લું જહાજ છે, બરાબર, જે આયાત કરવામાં આવ્યું હતું. ભારત હવે પોતાના, જો મિત્રો કેમ છેલ્લું કીધું? કારણ કે ભારત છે ને હવે એ જહાજો પોતે ડિઝાઇન કરશે અને પ્રોડક્શન પોતે કરશે. INS તમાલની હવે થોડીક વિશેષતા જોઈ લઈએ. કેરેક્ટરિસ્ટિક ઓફ તમાલ. શું તમાલ મચાવ્યું છે, કેવું છે, વાત કરીએ. તો કે INS તમાલ તે પ્રોજેક્ટ, જો મિત્રો યાદ રાખજો, અહીંયા ક્લાસ 1-2 લેવલના પ્રશ્નો છે, બરાબર. તો તે પ્રોજેક્ટ 1135.6 હેઠળ બનાવવામાં આવ્યું છે. કયા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવ્યું છે? તો 1135.6 પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવ્યું છે. શું યાદ રાખવું છે? તો કે 1135.6 પ્રોજેક્ટ હેઠળ INS તમાલ બનાવવામાં આવ્યું છે. આપણને એમ પ્રશ્ન પૂછે કે INS તમાલ એ કયા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવ્યું છે? તો કે 1135.6 નામનું આ પ્રોજેક્ટ છે, એના આ પ્રોજેક્ટ ઉપરથી શું બનાવવામાં આવ્યું છે? તો કે INS તમાલનું પ્રોડક્શન કરવામાં આવ્યું છે. ચલો, હવે એની રેન્જ વિશે વાત કરી દઈએ કે લંબાઈ વિશે વાત કરી દઈએ. તો લંબાઈ 125 મીટરની લંબાઈ ધરાવે છે અને 3900 ટનનું વિસ્થાપન ધરાવે છે. તો બરાબર, શું એનો પાવર છે? તો એની લંબાઈ પૂછે તો મિત્રો લંબાઈ છે 125 મીટર, બરાબર. INS જે તમાલ છે એ કેટલું? તો તમે જોઈ શકો છો કે અહીંયાથી લઈ અહીંયા સુધી 125 મીટરનું છે. 125 મીટર એટલે મિત્રો યાદ રાખો, તમે 100 મીટરની જે દોડો છો પ્લસ બીજા 25 એટલે કે 125 મીટરનું લાંબુ આ લંબાઈ ધરાવે છે, બરાબર. અને હવે આટલું લંબાઈ ધરાવે છે અને એની સાથે એટલું પણ યાદ રાખો કે આ જે લોડ છે, આમાં કેટલો લોડ વજન ભરેલો છે? 3900 ટન જેટલો વજન ભરેલો છે. હવે મિત્રો જો તમને ખબર હોય કે 1 ટન બરાબર કેટલા થશે? 1 ટન બરાબર 1000 kg થશે કે કેટલા થશે? એ તમે કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો, બરાબર. ઓકે,
તો મિત્રો આપણે અહીંયા પરફેક્ટ કામ કરાવવાનું છે, બરાબર, જેથી તમને બીજું નોલેજ આરામથી જે આઈએમપી છે મળી જાય. ઓકે, તો 125 મીટરની લંબાઈ લેન્થ ધરાવે છે અને 3900 ટનનું વિસ્થાપન ધરાવે છે. ટૂંકમાં વિસ્થાપન એટલે શું કે 3900 છે, બરાબર, 3900 જેટલું શું એ વજન વાહન કરે છે. ચાલો, હવે આ ફ્રિગેટ 76 mm સુપર રેપિડ ગન માઉન્ટ SRGM એટલે સુપર રેપિડ ગન માઉન્ટ્સથી સજ્જ છે, બરાબર. તો આ ફ્રિગેટની અંદર શું આવેલું છે તો કે 76 mmનું સુપર રેપિડ ગન માઉન્ટ આવેલું છે, બરાબર. જો સુપર રેપિડ ગન માઉન્ટ આવેલું છે, બરાબર. શું છે આ તો કે સુપર રેપિડ ગન માઉન્ટ, બરાબર. કે અને કેટલા mmનું છે તો કે 76 mmનું, બરાબર. 76 mmનું શું છે તો કે સુપર રેપિડ ગન માઉન્ટ આવેલું છે. આને મિત્રો શું કહીશું તો કે આને આપણે જહાજ નહીં કહીએ પણ શું કહીશું તો કે ફ્રિગેટ કહીશું. શું કહીશું? ફ્રિગેટ, બરાબર. ઓકે, તો આ ફ્રિગેટની અંદર શું આવેલું છે તો કે સુપર રેપિડ ગન માઉન્ટ કેટલા mmનું તો કે 76 mmનું આવેલું છે. ચલો, આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. ચલો હવે આગળ જોઈએ. હવે જેની નૌકાદળની તોપખાનાની ક્ષમતા વધારે છે, બરાબર. ઓકે, સુપર માઉન્ટ આ જે ગન માઉન્ટ સુપર રેપિડ ગન માઉન્ટ છે એ શું કાર્ય કરે છે, સજ્જ છે તે તો કે નૌકાદળની તોપખાનાની ક્ષમતા વધારે છે. હવે વાત કરીએ આગળ. 324 મીમી ટોર્પિડો દ્વારા 2 સ્વદેશી ટ્રિપલ ટોર્પિડો લોન્ચર્સ એટલે કે ITTL ધરાવે છે, જે સબમેરીન વિરોધી યુદ્ધને ટેન્કો આપે છે. હવે મિત્રો યાદ રાખવાનું છે 324 ટોર્પિડો શું છે તો કે 324 મીમી ટોર્પિડો માટે સ્વદેશી ટ્રિપલ ટોર્પિડો લોન્ચર્સ ધરાવે છે. આક્રમક અને રક્ષણાત્મક ક્ષમતાઓ માટે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ અને વર્ટિકલ લોન્ચ કરાયેલી શીતલ સપાટીથી હવામાં પ્રસાર કરતી મિસાઇલો ધરાવે છે. તો મિત્રો આની ક્ષમતા કેવી છે તો બરાબર સપાટીથી ક્યાં તો કે શીતલ જે ઠંડો પ્રદેશ હોય છે, બરાબર, શીતલ સપાટીથી હવામાં પ્રહાર કરી શકે છે, બરાબર. ઇન શોર્ટ એમ કહી શકાય કે લેન્ડ ટુ એર અટેક કરનારી છે, બરાબર. ઓકે, હવે વાત કરીએ. પાણીની અંદરના ખતરાનો સામનો કરવા અદ્યતન એન્ટી સબમરીન રોકેટ અને ટોર્પિડોથી સજ્જ છે, બરાબર. તો પાણીની અંદરનો ખતરો હોય તો એના માટે પણ સુવિધા છે. શું છે તો કે એન્ટી સબમરીન રોકેટ પણ છે અને ટોર્પિડોથી સજ્જ પણ છે. ટોર્પિડો મિત્રો જે એન્ટી સબમરીન રોકેટ છે, બરાબર, અને ટોર્પિડો એ અંડર વોટર કાર્ય કરે છે, બરાબર, જે તમને ખબર જ છે. હવે વાત કરીએ આગળ. હવે આ લગભગ 26% ઘટકો ભારતીય ઉત્પાદકો પાસેથી મેળવવામાં આવ્યા છે. તો ભારતીય ઉત્પાદકો પાસે ભારતીય ઉત્પાદકો પાસેથી કેટલા ટકા ઘટકો મેળવવામાં આવ્યા છે તો કે 26% જે ઘટકો છે પ્રોડક્શન માટે એ મેળવવામાં આવ્યા છે. બાકી રશિયાવાળાનું પણ કામ નથી પોતે 100% પ્રોડક્શન કરવું, એમને પણ 26% તો માગી જ લીધા આપણી જોડે, બરાબર. કેટલા ટકા તો કે 26%. ચાલો હવે વાત કરીએ. હવે તે વાદળી પાણીના ઓપરેશન માટે રચાયેલ છે. વાદળી એટલે કે જે બ્લુ વોટર છે એ પાણીના શું માટે તો કે ઓપરેશન માટે રચાયેલા છે, જે હવા ભૂગર્ભ પાણીને અંદર ઇલેક્ટ્રોનિક યુદ્ધ સહિત વિવિધ નૌકાદળ યુદ્ધ પરિણામોમાં જોડવા સક્ષમ છે. ચલો, તો મિત્રો અહીંયા વન લાઇનર આવ્યા છે, ફટાફટ એને જોઈ લઈએ પછી આપણે આગળ આપણું ચાલુ કરી દઈએ. તો સેબીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી છે તો આપણને ખબર છે કે સેબીના નવા અધ્યક્ષ તરીકે તુહિન કાંતા પાંડેની નિમણૂક કરવામાં આવી છે. ઓકે, અને કોની જગ્યાએ લીધી છે, બરાબર, તો કે માધવીપુરી બુચની જગ્યા લીધી છે. ચલો હવે સેબી વિશે વાત કરી લઈએ. તો સેબી વિશે નીચેના જે નિવેદન છે એના પર વિચાર કરો અને સાચો વિકલ્પ પસંદ કરો. તો કે તેનું પૂરું નામ સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે, તો કે આ વિધાન સાચું છે. 12 એપ્રિલ 1992ના સિક્યુરિટી એક્સચેન્જ અને એક્સપોર્ટ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ 1992ના જોગવાઈ અનુસાર સ્થાપના કરવામાં આવી છે, આ પણ વિધાન સાચું છે. ઓકે, તેનું મૂળભૂત કાર્ય સિક્યુરિટીઝમાં રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનું, યસ. સિક્યુરિટી માટે પ્રોત્સાહન પૂરું પાડવાનું અને નિયમન કરવાનું, તો કે આ બધા સાચા જ છે, એટલે કે જવાબ અહીંયા આ સાચો છે. ઓકે, રાઈટ છે. ચલો
ચલો આગળ જોઈએ હવે. તો કે સેબીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે આપણે જોયું હતું કે સેબીનું મુખ્ય મથક એ મુંબઈમાં આવેલું હતું. ઓકે, એની સિવાય બીજી 4 શાખા ક્યાં છે? તો કે એક દિલ્હીમાં છે, એક ચેન્નઈમાં છે, બરાબર. એ દિલ્હી, ચેન્નઈ, અમદાવાદ, બરાબર. અમદાવાદ છે અને દિલ્હી, ચેન્નઈ, મુંબઈ આવી જગ્યાએ અને ઓકે, દિલ્હી, ચેન્નઈ, મુંબઈ અને આની સિવાય અમદાવાદ. તો આટલી જગ્યાએ એના મુખ્ય મથક પણ આવેલા છે. ચલો હવે આગળ જોઈએ. ઓકે, આગલો પ્રશ્ન તો કે સેબીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જે આપણે જોઈ લીધું તો કે ક્યાં આવેલું છે? તો કે મુંબઈમાં આવેલું છે. રણજી ટ્રોફી 2024-25ની વિજેતા ટીમનું નામ શું છે? તો કે વિદર્ભની ટીમ છે. વિદર્ભની ટીમે કઈ ટીમને પરાજય આપીને 2024ની રણજી ટ્રોફીની ટુર્નામેન્ટ જીતી છે? તો જે એ વિદર્ભ છે એને કઈ ટીમને હરાવ્યું છે? તો કે કેરળને હરાવેલું છે. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ. ઓકે, તો તાજેતરમાં INS તમાલ પર નીચેના વિધાનો સાચા, જે કયા વિધાનો સાચા છે એ પસંદ કરવાના છે. તો કે INS તમાલ એ ભારત અને ફ્રાન્સ વચ્ચે, ખોટું. ફ્રાન્સ વચ્ચે ક્યાં હતું? તો કે રશિયા વિશે હતું ને. તો જવાબ 1 મિનિટ જોવો પડશે, કયા જવાબ સાચા છે. તો 1 મિનિટ. જવાબ એ બરાબર, આ ખોટો છે, બરાબર. એટલે કે આ સાચો છે, જે બી એ નથી આવતો આની અંદર. ઓકે, મતલબમાં આ ખોટું છે, બરાબર. પહેલું કે પાણીની અંદરના ખતરાનો સામનો કરવા અદ્યતન એન્ટી સબમરીન રોકેટ અને ટોર્પિડોથી સજ્જ છે. આ વાત સાચી. પ્રોજેક્ટ 11.35/6 હેઠળ બનાવવામાં આવ્યું છે, જે આપણે આગળ જોઈ લીધું એ માટે આ પણ સાચું. તે 125 મીટર લંબાઈ અને 39 ટનનું વિસ્થાપન ધરાવે છે. આ પણ સાચું. જો મિત્રો તમે આખો વિડીયો જોયો છે ને, તો આ તમને આ બધું આવા પ્રશ્નો આવશે ને વિધાનવાળા, એટલે આરામથી તમને આવડી જશે, બરાબર. એટલે આ વિડીયો તમે આખો વિડીયો જોજો, અડધેથી જોશો ને તો ખબર નહીં પડે, બરાબર. હવે વાત કરીએ આગળ. ઓકે, તો શું છે આગળ? 3 માર્ચ, બરાબર. 3 માર્ચે કયો દિવસ હોય છે? તો 3 માર્ચે હોય છે ચકલી દિવસ. અને બીજો કયો દિવસ હોય છે? તો મિત્રો માફ કરજો, ચકલી દિવસ નથી. ચકલી દિવસ કયો છે? તો કે 20 માર્ચ હોય છે, બરાબર. ઓકે, સોરી મિત્રો ઉતાવળમાં. ઓકે, હવે વાત કરીએ કે 3 માર્ચ. જો 3 માર્ચ છે એ વિશ્વ વન્યજીવન દિવસ છે અને શ્રવણ દિવસ છે. ઓકે, વિશ્વ શ્રવણ દિવસ. તો વન્યજીવન તમે જોઈ શકો છો કે વાઇલ્ડ લાઈફ ડે, બરાબર, ક્યારે છે? તો કે 3 માર્ચ. વન્યજીવો અને વનસ્પતિનું, મિત્રો થોડું આ સાઇઝ નાની કરી દઈએ. ઓકે મિત્રો જોઈએ, સોરી. હવે વન્યજીવો અને વનસ્પતિ સૃષ્ટિ અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વના 3 માર્ચના વિશ્વ વન્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી થાઈલેન્ડ દ્વારા, મિત્રો યાદ રાખજો, આ ઉજવણી માટે થાઈલેન્ડ દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. તો જો થાઈલેન્ડ છે એને શું વિચાર્યું કે વન્યજીવોની રક્ષણ થવી જોઈએ, એટલા માટે થાઈલેન્ડને વિચાર આવ્યો. એટલે એના માટે શું થયું કે જે યુએનઓની જે સભા હતી, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનની સભા હતી, એની અંદર પ્રસ્તાવ કોને રજૂ કર્યો? તો કે થાઈલેન્ડ દેશે. એને જે વન્યજીવન પ્રત્યે ભાવના હતી એટલે એના માટે પ્રસ્તાવ રજૂ કર્યો, બરાબર. ઓકે, તો થાઈલેન્ડ દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રની ભાષામાં 68મા સત્રમાં 20 ડિસેમ્બર 2013ના રોજ આ ઉજવણી માટે પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. 2013માં આ થાઈલેન્ડનો પ્રસ્તાવ છે એ મંજૂર થયો હતો, પાસ થયો હતો. ઓકે, યુએનઓની સભામાં, બરાબર. 68મા સત્રમાં, યાદ રાખવાનું કયા સત્રમાં? 68મા સત્રમાં 2013માં અને 20 ડિસેમ્બરમાં. હવે 2025ને રિલેટેડ આપણે કરંટ જોતા હોય એટલે એની થીમ યાદ રાખવાની છે. તો વાઇલ્ડ લાઈફ ડેની થીમ શું છે? બરાબર, વાઇલ્ડ લાઈફ ડે કે એટલે કઈ તારીખ યાદ રાખવાની છે મિત્રો? તો ખાસ યાદ રાખજો, 3 માર્ચની ડેટ યાદ રાખવાની છે. 3 માર્ચે શું હતું? તો કે વન્ય જીવ દિવસ તરીકે. તો હવે 2025માં વન્યજીવ ડેની જે થીમ છે, બરાબર, કે 3 માર્ચે શું એની થીમ હતી? તો કે વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન ફાઇનાન્સ ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ. તો શું યાદ રાખવાનું છે કે જો વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન ફાઇનાન્સ ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ, આ એની થીમ છે, બરાબર. હવે વાત કરીએ બ્લુ ઘોસ્ટ મિશન 1. હવે બ્લુ ઘોસ્ટ છે એટલે બ્લુ કલર લઈ લઈએ. ઓકે,
ચલો, અમેરિકન કંપની ફાયરફ્લાય અને ફ્લાયરફાય એરોસ્પેસ એ ચંદ્ર પર તેના બ્લુ ગોસ્ટ મિશન એકને સફળતાપૂર્વક ઉતરાણ કરવામાં આવ્યું હતું. તો મિત્રો યાદ રાખજો કઈ કંપની દ્વારા, તો કે અમેરિકાની કંપની છે ફાયરફ્લાય એરોસ્પેસ. ફાયરફ્લાય એરોસ્પેસે કયું મિશન લોન્ચ કર્યું છે એમ પૂછે તો કે બ્લુ ગોસ્ટ મિશન 1 લોન્ચ કરવામાં આવ્યું છે. અને બ્લુ ગોસ્ટ મિશન 1 છે ને એ સફળતાપૂર્વક લોન્ચ થયું છે. બરાબર, જો તમે જોઈ શકો છો કે બ્લુ ગોસ્ટ આ મિશન છે તો સફળતાપૂર્વક જે આપણા ભારત દ્વારા જે લોન્ચ કરવામાં આવ્યું હતું, તો એ મિશનનું નામ શું હતું? જો તમે ભૂલી ગયા છો તો તમને યાદ નહીં હોય, જો યાદ હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. એવી જ રીતે અમેરિકાની આ એક પ્રાઇવેટ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આપણે તો અહીંયા સરકાર દ્વારા લોન્ચ કર્યું છે અને સફળ થયા, અને અમેરિકામાં તો પ્રાઇવેટ કંપનીવાળા પણ લોન્ચ કરે છે. તો જોઈએ આગળ વિશેષમાં. બરાબર, ઓકે. હવે જે ચંદ્ર પર બીજું ખાનગી ઉતરાણ અને સીધું કરનારું પહેલું મિશન છે. બરાબર, તો ખાનગી ઉતરાણ કરનારું, બરાબર, બીજું ખાનગી ઉતરાણ કરનારું અને સીધું પહેલું મિશન છે. આ કેવું મિશન? તો કે પ્રાઇવેટ મિશન હતું. બરાબર, જે આપણે વાત કરીએ મુજબ. હવે આ મિશનને ઘોસ્ટ રાઇડર ઇન ધ સ્કાય તરીકે હુલામણું નામ આપવામાં આવ્યું હતું. તો શું નામ આપવામાં આવ્યું હતું? તો ઘોસ્ટ રાઇડર ઇન ધ સ્કાય. બરાબર, ઘોસ્ટ એટલે મિત્રો અહીંયા શું થશે? ઘોસ્ટ એટલે જે ભૂત હોય છે, ભૂત. બરાબર, ભૂત હોય ને એને ઘોસ્ટ કહેવાય, અને જે ભૂતોને જે ચલાવે ને એને રાઇડર કહેવાય. રાઇડર એટલે ચલાવવું, જેમ કે આપણે બાઇક ચલાવતા હોય એટલે તો રાઇડ કહેવાય ને, એટલા માટે ઘોસ્ટ રાઇડર ઇન ધ સ્કાય, તો આકાશમાં જે ભૂતોને ચલાવે છે. તો આવું મિશનનું કંઈક નામ છે, પણ આપણે ગુજરાતી નથી કરવાનું, પણ એનું ઇંગ્લિશનું નામ યાદ રાખવાનું છે કે ઘોસ્ટ રાઇડર ઇન ધ સ્કાય. ઓકે, આવું નામ આપવામાં આવ્યું હતું. હવે તેને જાન્યુઆરી 2025માં સ્પેસ એક્શન ફાલ્કન 9 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. ઓકે, તો હવે કયા રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું? તો મિત્રો યાદ રાખજો 2025માં સ્પેસ એક્સ ફાલ્કન 9 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તો મિત્રો જો તમને ખબર ના હોય તો સ્પેસ એક્સ છે ને એ છે એલન મસ્કની કંપની છે. બરાબર, આનો માલિક કોણ છે? તો કે એલન મસ્ક છે. બરાબર, જે દુનિયાનો સૌથી વધુ માલદાર પૈસાવાળો વ્યક્તિ હોય તો આ એલોન મસ્ક છે. બરાબર, અને એલોન મસ્ક છે એને આવું કંઈક વિચારતો જ માણસ હોય છે. બરાબર, એની પોતાની સ્કૂલમાં પણ એવા સ્ટુડન્ટને ભરતી કરે કે જે રટ્ટા મારું ન હોય પણ ટેલેન્ટેડ હોય ને એને ઇન્વાઇટ કરે છે ત્યાં ભણવા, અને નોકરી પણ એવા લોકોને આપે છે. બરાબર, ઓકે, ચલો આગળ જોઈએ. હવે ઘોસ્ટ રાઇડર ઇન ધ સ્કાય તરીકે નામ આપવામાં આવ્યું છે. ઓકે, તે જાન્યુઆરી 2025માં સ્પેસ એક્સ ફાલ્કન 9 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. બરાબર, રોકેટ પણ નામ યાદ રાખી લેજો. રોકેટનું નામ શું છે? તો કે સ્પેસ એક્સ ફાલ્કન 9 રોકેટ. ઓકે, હવે વાત કરી કે ચંદ્રના ઉત્તર પૂર્વીય ભાગમાં જ્વાળામુખીની રચના મોન્સ લેટરેટ નજીક ઉતર્યું હતું. જો ચાંદની જે ચંદ્ર છે એની આ કઈ જગ્યાએ ઉતર્યું હતું? બરાબર, તો ઘોસ્ટ રાઇડર 1 છે ક્યાં ઉતર્યું હતું? તો યાદ રાખવું છે કે ઉત્તર પૂર્વીય નજીકના ભાગમાં. પહેલાં તો તમને આ બધું લાંબુ પડતું હશે, તો પહેલાં તો ઉત્તર પૂર્વીય નજીકના ભાગમાં યાદ રાખો. તો ક્યાં ઉતર્યું હતું? તો કે ઉત્તર પૂર્વીય નજીકના ભાગમાં, અને જ્વાળામુખીની જે રચના થાય છે ને એની નજીક. તો ક્યાં નજીક? તો કે મોન્સ લેટરેલ નજીક ઉતર્યું હતું. ઉત્તર પૂર્વીય નજીકના ભાગમાં જ્વાળામુખીની રચના થાય છે, મોન્સ લેટરેલ એના નજીક ઉતર્યું હતું. ઓકે, હવે લેન્ડર છે. બરાબર, જે લેન્ડર છે, લેન્ડર એનું પણ નામ હોય ને, તો લેન્ડરનું નામ શું છે? તો કે ગોલ્ડન છે. કેમ ગોલ્ડન? તો તમે અહીંયા જો કલર જો, ગોલ્ડન કલર છે કે નહીં? ઓકે, લેન્ડર એટલે જે જમીનમાં ઉતરે છે. બરાબર, એ લેન્ડર કહેવાય. બરાબર, તો ગોલ્ડ કલરનું છે એટલે આપણે શું યાદ રાખવાનું? ગોલ્ડન. તો લેન્ડરનું નામ શું હતું? તો કે ગોલ્ડન હતું. ઓકે, લેન્ડરનું નામ ગોલ્ડન હતું. ઓકે, કઈ જગ્યાએ ઉતર્યું? તો કે ઉત્તર પૂર્વ નજીકના જ્વાળામુખીના મોન્સ લેટરેલ નજીક ઉતર્યું હતું. તે ખર્ચ ઘટાડવા ચંદ્ર પર અવકાશ યાત્રીઓને પાછા મોકલવાના મિશન આર્ટેમિસ પ્રોગ્રામને ટેકો આપવા માટે ઉદ્યોગ સાથે નાસાના સહયોગનો એક ભાગ છે. ઓકે, તો નાસાએ પણ થોડો જાજો સપોર્ટ કર્યો હોય છે એવું પણ અહીંયા દેખાય છે. બરાબર, નાસાનો સહયોગનો એક પણ ભાગ છે. બરાબર, ચલો હવે જોઈએ. હજી આગળ થોડું જોઈ લઈએ કે લેન્ડર ચંદ્રના આંતરિક ભાગોમાંથી પ્રવાહી ગરમીના પ્રવાહીનો અભ્યાસ કરશે, જેનાથી વૈજ્ઞાનિકોએ તેના થર્મલ ઉત્ક્રાંતિને સમજવામાં મદદ કરશે. ઓકે, તો અહીંયા શું કીધું હતું કે આંતરિક ભાગમાંથી ગરમીના પ્રવાહનો અભ્યાસ કરશે. બરાબર, કે
જે આંતરિક ભાગો છે ચંદ્રના, બરાબર, કે જે મૂન છે ને એના આંતરિક ભાગો હોય, બરાબર, અંદરના ભાગો, એનું સ્ટડી કરશે, બરાબર. જે ચંદ્ર છે એના આંતરિક ભાગોમાં સ્ટડી કરશે અને જેનાથી વૈજ્ઞાનિકોએ તેના થર્મલ ઉત્ક્રાંતિને સમજવામાં મદદ કરશે. થર્મલ એટલે શું? તો થર્મલ એટલે કે જે ભૂતાપીય ગરમી છે, ઉર્જા છે, એના વિશે માહિતી વધારે મળશે, બરાબર. તો આવું પણ છે, બરાબર. તો આગળ જોઈએ. તે લેન્ડિંગ તકનીકો સુધારવા માટે પ્લુમ સપાટી ક્રિયા પ્રતિક્રિયાને વિશ્લેષણ કરશે અને ચંદ્ર રેગોલિથ લેન્ડરના એન્જિન પ્લુમન્સ પર કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તેનું પરીક્ષણ કરશે, બરાબર. તો આ પ્લુમન સપાટી પ્રતિક્રિયાનું વિશ્લેષણ કરશે, બરાબર. જે પ્લુમન સપાટી છે એ પ્રતિક્રિયાનું શું કરશે? તો કે વિશ્લેષણ કરશે અને જે ચંદ્ર રેગોલિથ લેન્ડર એન્જિન પ્લુમસ પર, તો એન્જિન પ્લુમસ પર પ્રતિક્રિયા આપે છે તેનું પરીક્ષણ કરશે, બરાબર. તો લેન્ડરના એન્જિન પ્લુમસ, તો મિત્રો જો યાદ રાખજો, અહીંયા એન્જિનનું નામ શું છે? તો કે પ્લુમસ છે, બરાબર. એટલું બધું ડીપમાં તો નહીં પૂછી શકે, બરાબર, તોય પણ કદાચ આવે તો આપણને પ્લુમસ યાદ રહેવું જોઈએ, બરાબર. જે એન્જિન છે એ શું કરે છે? તો કે એનાલિસિસ કરશે. ચલો હવે આગળ જોઈએ. આદિત્ય L1 કર્નલ પહેલી છબી કેપ્ચર કરી. આદિત્ય L1, હવે આદિત્ય નામ આવે એટલે આપણે ખબર પડી જવી જોઈએ કે ભારતનું જ કંઈક હોવું જોઈએ, બરાબર. ઓકે, તો શું છે? વાત કરીએ વિસ્તૃત. ભારતના પ્રથમ અવકાશ આધારિત સમર્પિત સૌર મિશન આદિત્ય L1 એ સૌર જ્વાળા કર્નલની છબી, જે પ્રથમ છબી ઇમેજ કેપ્ચર કરી, જે એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે, બરાબર. તો મિત્રો આજે તમે જોઈ શકો છો આદિત્ય L1 છે એને આ જે સૂર્ય છે એની પ્રથમ, બરાબર, જે સૂર્યની કેવી, તો કે કર્નલની પ્રથમ છબી કરી છે. હવે મિત્રો તમે કર્નલ એટલે શું, તમે એમાં મૂંઝાશો, બરાબર. કર્નલ એટલે આ જે સૂર્ય હોય છે એનો એક સ્પેસિફિક ભાગ હોય છે, શરૂઆતી ભાગ જે બહુ જ ગરમ હોય છે, જેનો જે ફોટો લેવો એટલે મુશ્કેલ કામ છે, બરાબર. આવું કામ આદિત્ય L1 કરી લીધું છે, બરાબર. એની ઇમેજ કેપ્ચર કરી છે, બરાબર, જોઈ શકો છો તમે. ઓકે, આદિત્ય L1 પર સોલર ઇલેક્ટ્રોલાઇટિક ઇમેજિંગ ટેલિસ્કોપ SUIT એ નીચલા સૌર વાતાવરણમાં આ સૂર્ય કર્નલની પ્રથમ છબી કેપ્ચર કરી હતી, બરાબર. જો અહીંયા આપણે વાત કરી દીધી કે પહેલી વખત એને, પણ મિત્રો યાદ રાખજો કે જે આ જે SUIT છે ને એનું નામ પૂછી લે, તો કે સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ, બરાબર. કયા ટેલિસ્કોપથી? તો કે SUIT નામનો ટેલિસ્કોપ, બરાબર. જેને ટૂંકમાં શું કીધું છે? તો કે ટૂંકમાં એને SUIT કીધું છે. તો સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ એ નીચલા સૌર વાતાવરણમાં આ સૌર જ્વાળાની પ્રથમ છબી કેપ્ચર કરી છે, બરાબર. અહીંયા જે નીચેના ભાગમાંથી કેપ્ચર કરી છે. હવે વાત કરીએ સૌર પ્રવૃત્તિ અને પૃથ્વી પર તેની અસરોને સમજવા માટે આ મહત્વપૂર્ણ કાર્ય છે. મિત્રો તમને આ વાંચવું તો કંટાળો આવશે, પરંતુ વિડીયો જોવો તો તમને વધુ કંટાળો આવશે, બરાબર. કારણ કે તમે એમ થાય કે હવે સૂતા જોઈ લે, તો સૂતા જોતાં કેવું થાય કે ઊંઘ પણ આવી જાય. એટલે સૂતા વિડીયો ના જોશો, બને ત્યાં સુધી બેઠા વિડીયો જોઈજો અને એને જાગૃત અવસ્થામાં જોઈજો, જેથી તમને ઊંઘ પણ ના આવે, બરાબર, અને તમને યાદ પણ રહે છે. હવે આ બધા ટોપિક આપણે એમ થાય કંટાળાજનક છે, તો બરાબર તમે થોડુંક સ્કીપ ના કરશો, પણ સ્પીડમાં તમે જોશો તો પણ તમને જે રીતે ખબર તો પડી જશે. હવે સૂર્યના વાતાવરણના નીચેના સ્તરમાં જ્વાળામુખી કર્નલનું અવલોકન કરવામાં આવ્યું હતું. ઓકે, આદિત્ય L1 ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું છે? તો કે હરિકોટાનો જે સતીશ ધવન સ્પેસ સેન્ટર છે ત્યાંથી લોન્ચ કરવામાં આવ્યું છે. તો એમ પૂછે કે આદિત્ય 1 ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું છે? તો કે હરિકોટામાં આવેલું સતીશ ધવન સ્પેસ સેન્ટર છે ત્યાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે મિત્રો કદાચ એમ પણ પ્રશ્ન પૂછે કે સતીશ ધવન સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે? તો કે હરિકોટા આંધ્રપ્રદેશમાં આવેલું છે. અથવા આંધ્રપ્રદેશમાં કયું સ્પેસ સ્ટેશન આવેલું છે? તો સતીશ ધવન સ્પેસ સેન્ટર આવેલું છે. ઓકે, ચલો હવે 2 ડિસેમ્બર 2023ના બપોરે 11:50 લોન્ચ કરવામાં આવ્યું હતું. આદિત્ય L1 છે એ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? તો કે 2 સપ્ટેમ્બર, ડિસેમ્બર, માફ કરજો, મોટી મિસ્ટેક થઈ ગઈ. 2 સપ્ટેમ્બર છે, બરાબર, ડિસેમ્બર નહીં, 2 ડિસેમ્બર 2023ના રોજ બપોરે 11:50 લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે આદિત્ય L1, હવે મિત્રો જો 11:50 બપોરે કર્યું તો ત્યાં પહોંચે તો સાંજ કદાચ થઈ જાય, તો એવું બની શકે કે ઠંડા વાતાવરણમાં સારી રીતે કાર્ય કરી શકે. આપણે એ રીતે પણ યાદ રાખી શકાય. એટલે કે 11:50 લોન્ચ કરવામાં આવ્યું હતું 2 સપ્ટેમ્બર 2023ના રોજ, એટલે કે એક્ઝેક્ટલી 1 વર્ષ થઈ ગયું એમ કહી શકાય, બરાબર. આદિત્ય L1 કયા રોકેટ મદદથી લોન્ચ થયું હતું? તો કે L1 PSLV
57 એટલે કે આદિત્ય L1 છે એ PSLV C57 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. ઓકે, PSLV એટલે શું? તો કે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. ઓકે, ચલો. અને આ L1 એટલે શું છે? તો કે L1 છે ને એ લેગ્રેન્જિયન પોઈન્ટ કહેવામાં આવે, બરાબર. એવા 5 પોઈન્ટ છે, 1 2 3 4 એ બરાબર એ રીતના છે, બરાબર. ચલો, એ મહત્વનું નથી, બરાબર. તો આપણે આગળ જોઈએ L1. જો અહીંયા તમે જોઈ શકો છો આવી ગયું છે. ઓકે, L1 એ સૂર્ય પ્રણાલીના લેગ્રેન્જિયન પોઈન્ટ L1 થી સૂર્યનો અભ્યાસ કરવા માટેનું પ્રથમ અવકાશ આધારિત મિશન છે, જે પૃથ્વીથી આશરે 1.5 મિલિયન કિલોમીટર દૂર આવેલું છે. પૃથ્વીથી કેટલું દૂર છે, બરાબર? આ લેગ્રેન્જિયન પોઈન્ટ તો કે 1.5 મિલિયન કિલોમીટર છે. આપણે એવું દિવસે યાદ રાખવાનું ઇઝી, બરાબર. લેગ્રેન્જિયન પોઈન્ટ કેટલો દૂર છે પૃથ્વીથી? તો કે 1.5 મિલિયન કિલોમીટર જેટલું દૂર છે. હવે વાત કરીએ કે આ પ્રોજેક્ટ શરૂઆતમાં આદિત્ય L1 તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો, જે એક પેલોડ વહન કરતો 400 કિલોગ્રામનો વર્ગનો ઉપગ્રહ વિઝિબલ એમિશન લાઇન કોરોગ્રાફ છે, બરાબર. વેલ્ક છે. ઓકે, તો આને શું કહેવામાં આવે છે? આદિત્ય 1ને તો કે વેલ્ક કહેવામાં આવે છે, તો કે વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ કહેવામાં આવે છે. ઓકે, જોકે તેનું નામ આદિત્ય L1 મિશન રાખવામાં આવ્યું હતું. હવે શા માટે એનું ઉદ્દેશ્ય શું? તો એની પણ વાત કરીએ કે આદિત્ય L1 મિશનનો ઉદ્દેશ્ય નીચે મુજબ અભ્યાસ કરવાનો છે. તો કે સૂર્યની જે કોરોના છે એનો અભ્યાસ કરશે, બરાબર. ત્યારબાદ સૂર્યના ફોટોસ્ફિયરનો પણ અભ્યાસ કરશે, ક્રોમોસ્ફિયરનો પણ અભ્યાસ કરશે, સૌર્ય ઉત્સર્જનનો પણ અભ્યાસ કરશે, સૌર્ય પવન, સૌર્ય જ્વાળા, પવનોના પ્લાઝમાના વિસ્તરણને સર્જાય છે તેનો અભ્યાસ કરશે. ત્યારબાદ કોરોનલ માસ ઇન્જેક્શન, બરાબર. ઇન્જેક્શન નહીં પણ ઇજેક્શન, બરાબર. કોરોનરી માસ ઇજેક્શન એનો પણ અભ્યાસ કરશે, બરાબર. કોણ? તો કે આદિત્ય L1 આટલા અભ્યાસ કરવા માટે ગયું છે. અભ્યાસ કરશે એટલે મીન્સ કે આ બધું ત્યાં જઈને વિશ્લેષણ કરશે, ફોટા પાડશે અને અહીંયા ત્યાંથી આવેલા ફોટાની સાયન્ટિસ્ટ એનાલિસિસ સ્ટડી કરશે, એને આપણે અભ્યાસ કહીએ. ચલો આગળ જોઈએ. આદિત્ય L1 મિશન ઉપર દર્શાવ્યા મુજબ અભ્યાસ કરશે અને સમગ્ર સૂર્યની છબી બનાવશે. ઓકે, આદિત્ય L1 પેલોડની વાત કરી દઈએ. આદિત્ય L1 સાધનો સૌર વાતાવરણ, મુખ્યત્વે રંગમંડળ અને કોરોનાનું નિરીક્ષણ કરવા માટે ટ્યુન કરેલો છે. મિત્રો, કોરોના રોગ પણ અલગ છે, આ વસ્તુ પણ અલગ છે, જો કન્ફ્યુઝ ના થતા, બરાબર. કોરોના એટલે એક જે સૂર્ય હોય છે, બરાબર, એની જે ધારી હોય છે, બરાબર, એ ગરમ હોય છે, એને કોરોના કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ હવે ઇન સિટુ સાધન L1 સ્થાનિક. ઓકે, ઇન સિટુ સાધન L1 સ્થાનિક વાતાવરણનું અવલોકન કરશે. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ કે 7 પેલોડ ઓન બોર્ડ છે. તેના ચાર સૂર્યના રિમોટ સેન્સિંગ માટે 3 ઇન સિટુ અવલોકન માટે છે. મિત્રો, આ ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર, એટલે આપણે અહીંયા એને ક્લોઝ કરીએ અને આગળ જોઈએ. 1 મિનિટ આ એક પોઈન્ટ જોઈ લઈએ કે ઈસરોના વિવિધ કેન્દ્રોના નજીક સહયોગથી દેશની વિવિધ પ્રયોગશાળાઓ દ્વારા પેલોડ્સ વિકસાવવામાં આવ્યા છે, બરાબર. ઓકે, આદિત્ય L1ના કેટલા પેલોડ છે? તો કે 7 પેલોડ છે, બરાબર. તો મિત્રો જો યાદ રાખજો, કદાચ પૂછી શકે કે નીચેનામાંથી કયા પેલોડ્સ નથી, બરાબર. તો રિમોટ સેન્સિંગ કેટલા છે અને ઇનટુ સિટુ પેલોડ્સ કેટલા છે? ઇનટુ સિટુ પેલોડ્સ કેટલા છે? તો કે 3, જે છે એસ્પેક્સ, પાપા અને અદ્યતન ટ્રાય એક્સિસ હાઈ રેઝોલ્યુશન ડિજિટલ મેગ્નોમીટર. તો આ 3 કયા છે? તો કે ઇન સિટુ પેલોડ્સ છે. અને જે રિમોટ સેન્સિંગ છે, હવે આ રિમોટ સેન્સિંગ પેલોડ્સ કયા છે જે રિમોટથી ચાલે છે? એવા તો કે વેલ્ક, સુઇટ, સોઇલેક્સિસ, પછી હેલિયોસ આ L1 OS છે, પણ આપણે હેલિયોસ અને 1 છે પણ આપણે I તરીકે યાદ રાખવાનો છે, કારણ કે 1 યાદ રાખશો તો ભૂલી જશો, એટલે હેલિયોસ યાદ રાખશો. હેલિયોસ I for 1 યાદ રાખવાનું છે, બરાબર. ઓકે, તો કયા છે રિમોટ સેન્સિંગ પેલોડ્સ? તો કે વેલ્ક, સુઇટ, સોલેક્સ, હેલિયોસ. આ બધા કેવા છે? તો કે રિમોટ સેન્સિંગ છે. હવે આની સિવાય જે કોઈ પણ કદાચ ઓપ્શનમાં આવે તો એ બધા કયા આવશે? તો કે ઇન સિટુ પેલોડ્સ છે. તો ઇન સિટુ પેલોડ્સ કયા છે? તો કે એપેક્સ, પાપા અને ડિજિટલ મેગ્નોમીટર વાળા છે, બરાબર. અદ્યતન ટ્રાય એક્સિસ હાઈ રિઝોલ્યુશન ડિજિટલ મેગ્નોમીટર. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે
તો પેલોડ્સ વિશે થોડી માહિતી લઈએ, પછી આપણે ફટાફટ પૂરું કરીએ. સૂર્યના વિવિધ પાસાઓનો અભ્યાસ કરવા માટે, બરાબર, સૂર્ય હોય છે એના વિવિધ પાસાઓનો અભ્યાસ કરવા માટે 7 સાધનો વેલ્ક મુખ્ય પેલોડ છે. જો વેલ્ક છે એમાં મુખ્ય પેલોડ હશે અને ભારતમાં બાંધવામાં આવેલા સૌથી સચોટ સાધનોમાંનું એક છે. બરાબર, આ જે વેલ્ક છે, બરાબર, જે આપણે જોયું કે કયા ઇન સિટુ હતા કે પછી રિમોટ સેન્સિંગ હતું, તો યાદ રાખજો કે વેલ્ક છે એ રિમોટ સેન્સિંગ પેલોડ્સ હતું. બરાબર, અને સૌથી વધુ એમ કહેવાય કે સૌથી વધુ સચોટ સાધન ધરાવે છે આ વેલ્ક. હવે શું છે તો કે તેની કલ્પના અને ડિઝાઇનને સૌર ઓટોફિક્સિસ સંબંધિત રહસ્યોને ઉકેલવામાં મદદ કરવામાં 15 વર્ષ લાગ્યા છે. આ કોરોનાના તાપમાન, વેગ અને ઘનતા તેમજ કોરોના હીટિંગ સોલાર વિન્ડ પ્રવેગને કારણે થતી પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં મદદ કરશે. ઓકે, તે સ્પેસ વેધર ચાલકોના અભ્યાસ તેમજ કોરોનાના ચુંબકીય ક્ષેત્રના માપન અને કોરોનલ માસ ઇન્જેક્શનના ઉત્ક્રાંતિ અને પ્રવૃત્તિમાં પણ મદદ કરશે. તો કોરોનલની જે ચુંબકીય માપન છે એમાં કોરોનલ માસ ઇજેક્શન્સના ઉત્ક્રાંતિ અને ઉત્પત્તિમાં પણ મદદ કરશે. બરાબર, ઓકે. જે કોરોનલ જેવું કે કઈ રીતે એનું ઉત્પત્તિ થઈ, બરાબર, કઈ રીતે શરૂઆત થઈ એની વાત કરવામાં આવી હતી, એટલે એ જાણવા મળશે. L1 એટલે શું? જો મિત્રો, L1 એટલે લેગ્રેન્જિયન પોઈન્ટ છે, જે સૂર્યની અને જે પૃથ્વી અને સૂર્યની ભ્રમણ કક્ષાના 5 બિંદુઓમાંથી એક છે. તો મેં તમને કહ્યું હતું કે 5 પોઈન્ટ છે એના, બરાબર, જો અહીંયા છે L1, L2, L3, L5, બરાબર, આ 5 પોઈન્ટ છે. અને હરેક પોઈન્ટને શું કહેવાય તો કે લેગ્રેન્જિયન પોઈન્ટ કહેવામાં આવે છે. હવે વાત કરીએ, ઓકે, તો ગુરુત્વાકર્ષણ બળ અને ઉપગ્રહ જેવા નાના પદાર્થો અનુભવતા કેન્દ્ર ત્યાગી બળને સંતુલિત કરે છે. બરાબર, આ લેગ્રેન્જિયન પોઈન્ટ શું કરે છે તો કે ગુરુત્વાકર્ષણ બળ હોય, કેન્દ્ર ત્યાગી બળ હોય, એને શું કરે તો કે સંતુલિત કરે છે. બરાબર, અને આ જે બળ છે એ નાના પદાર્થ દ્વારા અનુભવ થતું હોય છે, એ યાદ રાખી લો. ચલો આગળ જોઈએ. ત્રિપરિમાણીય અવકાશમાં એકબીજા ફરતે ભ્રમણ કક્ષામાં 2 મોટા એકમોની આસપાસ L1, L2, L3, L4 અને L5 લેબલવાળા 5 લેગ્રેન્જિયન બિંદુ પોઈન્ટ હોય છે, જે આપણે વાત થઈ ગઈ આગળ. ચલો આગળ જોઈએ હવે. ઓકે, આ બિંદુઓ પર મૂકવામાં આવેલી કોઈ પણ વસ્તુ પૃથ્વી અને સૂર્ય તરફ ખેંચાતી અનુભવાશે અને પૃથ્વી સાથે સૂર્યની આસપાસ ફરશે. L1, L2, L3 એ એક રેખા ઉપર સ્થિત છે, જે 2 મોટા એકમોને જોડે છે અને અસ્થિર સંતુલન બિંદુઓ છે, અને એટલે કે ત્યાં મૂકવામાં આવેલ પદાર્થ સતત પ્રોપેલન્સ વિના સ્થિતિમાં રહેશે નહીં. હવે બીજી બાજુ L4, L5 એ 2 મોટા એકમોના જે L4 અને L5 છે એ શું કરશે તો કે એ મોટા એકમ હોય ને તેના બેસિલેટર દ્વારા ટેટ્રાહાઇડ્રોજનના ત્રીજા ખૂણા પર સ્થિત છે. તેનું સ્થિર બિંદુ S છે અને ત્યાં મૂકવામાં આવેલ પદાર્થ પ્રોપેલેશન્સ વિના તે સ્થિતિમાં રહેશે નહીં. ઓકે,